સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સમાજ સુધારણાના યજ્ઞમાં બહિષ્કારની આહુતિ। ઠાકોર સમાજમાં બંધારણના નામે પરંપરા અને આધુનિકતા વચ્ચે જંગ। મંગળ ફેરાના નામે છેતરપિંડીનો ખેલ। દિયોદરમાં દલાલ અને લૂંટેરી દુલ્હને યુવકની જિંદગી સાથે રમી લોહીના આંસુએ રડાવ્યો। સરહદી જિલ્લાની સિંહણોએ આસમાન આંબીને સાબિત કર્યું કે હવે દીકરીઓ જ છે દેશનું ગૌરવ। મોતના દરવાજેથી જિંદગીની વાપસી। ધાનેરામાં કેન્સર સામે વડીલનો વિજય અને શાળાઓમાં વ્યસન મુક્તિનો રણકાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઠાકોર સમાજમાં કુરિવાજો દૂર કરવા માટે ઘડાયેલું સામાજિક બંધારણ હવે વિવાદના ચકડોળે ચડ્યું છે। ડીજે વગાડવાના મામલે લોકપ્રિય કલાકાર ગબ્બર ઠાકોર સહિત 3 લોકોને 1 વર્ષ માટે સમાજ બહાર કરવાનો નિર્ણય લેવાતા ખળભળાટ મચી ગયો છે। એક તરફ સમાજ સુધારણાની વાતો છે તો બીજી તરફ એકતરફી નિર્ણયના આક્ષેપો વચ્ચે હવે ઠાકોર સમાજમાં વૈચારિક ભાગલા પડતા દેખાઈ રહ્યા છે। આ સમગ્ર વિવાદની શરૂઆત ગત 4 જાન્યુઆરીએ થઈ હતી, જ્યારે બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદ પંથકના ઠાકોર સમાજના લોકોએ એકત્રિત થઈને સમાજમાંથી વ્યસન અને કુરિવાજો દૂર કરવા માટે એક ઐતિહાસિક બંધારણ અમલી બનાવ્યું હતું। આ સંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સર્વસંમતિથી નક્કી કરાયું હતું કે લગ્ન કે અન્ય કોઈપણ સામાજિક પ્રસંગમાં ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। જો કોઈ આ નિયમ તોડશે તો તેને કડક સામાજિક દંડ અથવા બહિષ્કારનો સામનો કરવો પડશે તેવું એ સમયે જાહેર કરાયું હતું। જો કે આ બંધારણના અમલના થોડા જ દિવસોમાં ડીસા તાલુકાના જાબડિયા ગામના એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। આ વિડિયોમાં જાણીતા કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના વરઘોડામાં જોરશોરથી ડીજે વાગી રહ્યું હતું। આ વિડિયો વાયરલ થતાં જ ઠાકોર સમાજના વિવિધ ગ્રુપોમાં ભારે રોષ જોવા મળ્યો અને સોશિયલ મીડિયા પર આ બંને યુવાનો વિરુદ્ધ બંધારણના ભંગ બદલ કાર્યવાહી કરવાની માંગ ઉઠી। સમાજના લોકોમાં ચર્ચા જાગી કે જો નિયમો બનાવ્યા છે તો તે દરેક માટે સમાન હોવા જોઈએ।
આ વિવાદ વકરતા આજે ડીસાના જાબડિયા ગામે ઠાકોર સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં ચર્ચા વિચારણાના અંતે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને લાલજી રતનજી ઠાકોરને સામાજિક બંધારણનો ભંગ કરવા બદલ 1 વર્ષ માટે સમાજ બહાર કરવાનો આકરો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય મુજબ સમાજના લોકોએ તેમની સાથે કોઈ આર્થિક કે વ્યવહારિક સંબંધ રાખવો નહીં અને સોશિયલ મીડિયા પર પણ તેમને અનફોલો કરવાની અપીલ કરવામાં આવી છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આ બેઠકમાં હાજર રહીને સમાજના નિર્ણયને સમર્થન આપ્યું હતું. આજે સમાજની મહત્વની બેઠકમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ રાજકીય પક્ષના સમાજના અગ્રણી આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા. જે 4/1/2026ના દિવસે ઠાકોર સમાજનું 3 જિલ્લાનું બંધારણ નક્કી કરવામાં આવ્યું, તે બંધારણનો ભંગ ડીસા તાલુકાના જાબડિયા ગામમાં કરવામાં આવ્યો છે ગઈકાલે. એના આક્રોશ સાથે સૌ યુવાનો ગઈકાલે સોશિયલ મીડિયામાં એમનો આક્રોશ ઠાલ્યો. ત્યારે અમારી પણ નૈતિક જવાબદારી બને છે કે આ વાત આગળ ન વધશે, એટલા માટે થઈને તાત્કાલિક અમે સૌ આગેવાનો આ ગામે ઉપસ્થિત થયા અને સૌ રાજકીય આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા. અંતે આ પરિવારને સમાજમાંથી વાણી, વર્તન અને વ્યવહાર ન કરવો જેવા 3 મુદ્દા સાથે અમે એમને સમાજમાંથી દૂર કર્યા છે. એમાં જે પરિવારના ઘેર પ્રસંગ હતો એ ભાઈ લહેરાજી રતનજી ઠાકોર, ગામ જાબડિયા, જે દીકરાના લગ્ન હતા, એમના પિતાજી છે. ભાઈ કલાકાર શ્રી ગબ્બરભાઈ ઠાકોર, કલાકાર શ્રી અર્જુનભાઈ ઠાકોર, આ 3 જણને હાલ અમે સમાજમાંથી બાકાત કર્યા છે. કેટલા સમય માટે? અમે 4/1/2027 જ્યારે સમાજના બંધારણની વર્ષ ઉજવવામાં આવશે ત્યારે જાબડિયા ગામ સમિતિ અને ડીસા તાલુકા સમિતિ આ બાબતે આગળ શું કરવી એ ચર્ચા વિચારણા કર્યા પછી જિલ્લા સંકલન સમિતિ સાથે પ્રસ્તાવ મૂકશે. એ વખતે નિર્ણય કરવામાં આવશે. કયા નિયમો એમને તોડ્યા છે અને કેટલા નિયમો? એમને સમાજના જે બંધારણના નિયમો હતા એ નિયમો, ડીજે વગાડવું નહીં, વરઘોડો કાઢવો નહીં, એ સરેઆમ ભંગ કર્યો છે. મોટી સંખ્યાની અંદર એમને જે વરઘોડો કાઢ્યો છે એ તમે સોશિયલ મીડિયામાં પણ જોયું છે કે મારા જીવને તો પછી ખબર પડી, પણ સોશિયલ મીડિયાના યુવાનોએ ફટાફટ અનફોલો કરવાનું ચાલુ કર્યું અને જે ભંગ કર્યો છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલા માટે અમે આ નિર્ણય સૌએ કર્યો. એની સાથે કોઈ સંબંધ રાખશે તો એ મુદ્દો પણ કરવામાં આવ્યો છે કે એની સાથે પણ સમાજ વ્યવહાર નહીં કરે. સમાજના આ નિર્ણયને જાબડિયા ગામના સ્થાનિક આગેવાનોએ પણ પૂરતો ટેકો જાહેર કર્યો છે. ગામના ઠાકોર સમાજના આગેવાને સમાજને સુધારવા માટે જે નિયમો નક્કી થયા છે તેનું પાલન દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ અને જે લોકોએ આ ભૂલ કરી છે તેમને મળેલી સજા યોગ્ય છે. જ્યારે ઓગણજી મુકામે બંધારણ થયું ત્યારે સમગ્ર 3 જિલ્લામાં સમાજનું ચુસ્ત બંધારણ થઈ રહ્યું છે. સમાજનો એક વડીલ, યુવાન અને આખો સમાજ બંધારણ પાળવા માટે એકદમ મક્કમ છે અને જ્યારે ક્યાંક આવો બંધારણનો ભંગ થતો હોય ત્યારે 3 જિલ્લાનો સમાજ આક્રોશમાં હતો અને આક્રોશ આજે તમે જોયો છે અને મને ભરોસો છે આ સમાજ ઉપર કે 100% બંધારણ સમાજનું પાળશે. ભવિષ્યમાં આવી ભૂલો નહીં થાય એવી આશા રાખું છું. બીજી તરફ જેમના વિરુદ્ધ નિર્ણય લેવાયો છે તેવા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે આ નિર્ણયને અન્યાયી ગણાવ્યો છે. ગબ્બર ઠાકોરનું કહેવું છે કે સમાજના બીજા એક આગેવાન નવઘણજી ઠાકોર દ્વારા જે બંધારણ જાહેર કરાયું છે તેમાં ડીજે પર કોઈ પ્રતિબંધ નથી. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે તેમને પક્ષ રજૂ કરવાની તક આપ્યા વગર જ એકતરફી નિર્ણય લેવાયો છે. ગબ્બર ઠાકોરે તો ત્યાં સુધી કહી દીધું કે હવે તો ડીજે વાગશે જ અને તેઓ પોતાના ગામના 150 પરિવારો સાથે મળીને આગળની રણનીતિ નક્કી કરશે. ગોમ કેના ફેવરમાં છે ભાઈ? ઉતવાળો બોલજો, ગોમ કેના ફેવરમાં છે? આપણને કોઈને પૂછ્યું? 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ. અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ પહેલા થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી. ઓલરેડી અમે મિટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નહોતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને. બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે? આ પૂછવામાં આવે છે. કદાચ અમના નિયમમાં સારું ફોસીની સજા નહીં નખાત તો મારે મરવું પડો યાર.
અને આ તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો ને શિયાળાનો ઢાજનો ઠરી જોત. પોતે ડિસિઝન લઈ લેવું ને પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ. અને જે 4-5 જણા છે એ ગોમના છે, એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને જ આયોજન કર્યું છે. આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે, અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું. અમે પણ હવે જોરદાર મિટિંગ કરવાના છીએ. હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. જે દિવસ મિટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો વ્યક્તિ હશે, તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે, સમાજ કેટલો છે. અત્યારે સમાજ બહાર કરવાની જે વાત કરી છે, આ વાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એ તો પોતે ડિસિઝન લીધું છે. એમનું ડિસિઝન છે ને એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને 20 વર્ષનો ધંધો બંધ કરાવવાની દબાવવાની વાત છે. મારું પરિવાર, મારું કુટુંબ છે, એમને ખબર નથી કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે. એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે. નથી બિલકુલ મંજૂર. મારો કહેવાનો મિનિંગ એમ છે કે ચલો કે આ જીઓના ટાવર છે, 350 રૂપિયા ભાવ છે. કેટલો રિચાર્જનો? બરાબર. દરેક ગામની અંદર સમાજ નિર્ણય કરીને કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ, 100 રૂપિયા રિચાર્જ ના કરો. નહીં થાય એમનાથી, કદી નહીં થાય. આજે નહીં થાય ને કાલે નહીં થાય. સમાજને તમારે અમારું ડિસિઝન લીધું છે, ભલે કશું વધુ નહીં, સમાજ બહાર છીએ ઓલરેડી, અને દયા છે કુદરત રોમાપે ને. હા ડીજે તો વાગે ને, વાગશે. કરવાની વાત કરી છે કે ગબ્બર ઠાકોર અને બંને ભાઈઓને અનફોલો કરવા. અનફોલો તો હવે કેવી વસ્તુ છે, એ લોકચાહનાની વાતો છે. અનફોલો તો બરાબર, લોકો જે અમારી વેદના સમજે છે એમને ખબર છે, બરાબર. અને ઓલરેડી અમે લડ્યા તો અમુક ડીજેવાળા છે, સંગીતકાર છે, જે લોકોને રાત દાડો મહેનત કરી 20 વર્ષ જે સંગીતને આલ્યા છે, એ લોકો માટે તો આપણે હવે કરવાના જ છીએ. તો આમાં એવું કાંઈ નથી. અમે સમાજનું બંધારણ તોડ્યું નથી. જે 16 મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે અને એમાં શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં ઝોન લઈને જો, ત્યાં તમે ડીજે ના લઈ શકો. એટલે અમે ઝોન લઈને જ્યાંથી ડીજે લઈને જ્યાં નહીં. અમારા ગામમાં જે અમારે ભાઈનું વરખોડું કર્યું અમે ગરબા સાથે, એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો, કોઈ ડીજે કર્યું નથી. અને સમાજના 2 બંધારણ થયા છે. એક વડુમાંથી અમારે નવગણજી ઠાકોર, ચંદનજી ઠાકોર, એમને બંધારણ કર્યું. એ બંધારણની અંદર એવું છે કે તમે ડીજે ઘરે વગાડી શકો, પ્રોગ્રામ કરી શકો, ગરબા કરી શકો. જોઈએ તો આ સમગ્ર ઘટનાએ ઠાકોર સમાજમાં વૈચારિક મતભેદોને સપાટી પર લાવી દીધા છે. એક તરફ સામાજિક શિસ્ત અને બંધારણના પાલનનો આગ્રહ છે, તો બીજી તરફ પક્ષ રજૂ કરવાની તક ન મળ્યાનો આક્રોશ છે. હવે જોવાનું એ રહેશે કે સમાજની એકતા માટે તૈયાર કરવામાં આવેલું આ બંધારણ આવનારા સમયમાં સમાજને એક તાંતણે બાંધશે કે પછી આ વિવાદ સમાજમાં મોટા ભાગલા પાડશે. દિયોદરના જાહેર માર્ગો પર પડેલા જોખમી ખાડાઓને પૂરવામાં તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થયું છે, જેના કારણે હવે મજબૂર બનીને સામાન્ય જનતાએ પોતે જ રસ્તા સમારકામની જવાબદારી ઉપાડી લીધી છે. દિયોદર પંથકમાં રસ્તાઓ છે કે ખાડામાં રસ્તો છે તે શોધવું હવે મુશ્કેલ બન્યું છે, કારણ કે રેલવે સ્ટેશન ગોડાઈથી લઈને તુલસી હોટલ સુધીનો મુખ્ય માર્ગ અત્યારે મોતના કૂવા સમાન બની ગયો છે. તંત્રની ઘોર બેદરકારી અને આળસના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો દરરોજ અકસ્માતનો ભય સેવી રહ્યા છે. આ પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે હવે સ્થાનિક લારીવાળાઓએ જાગૃત થઈને તંત્રના મોઢા પર તમાચો મારવાનું કામ કર્યું છે. અગાઉ એક રિક્ષાચાલકે ખાડા પૂરીને તંત્રને અરીસો બતાવ્યો હતો, છતાં અધિકારીઓની ઊંઘ ઉડી નથી. આજે ફરી એક લારીવાળાએ બહારથી પથ્થરો લાવીને જાતે જ રસ્તાના ગાબડા પૂરવાનું શરૂ કર્યું છે. આ દ્રશ્ય સાબિત કરે છે કે એસી ઓફિસોમાં બેઠેલા બાબુઓને જનતાની પીડા દેખાતી નથી. વાહન ચાલકોના ટેક્સના પૈસા ક્યાં જાય છે તેવો આક્રોશ અત્યારે લોકમુખે સંભળાઈ રહ્યો છે. શું કોઈ મોટી હોનારત થાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે? દિયોદરની જનતા હવે પૂછી રહી છે કે જો કામ લોકોએ જ કરવાનું હોય તો તંત્રના આ મોટા લશ્કરની જરૂર શું છે? સોશિયલ મીડિયામાં આ લારીવાળાના કામના વિડીયો વાયરલ થતાં તંત્રની આબરૂના લીરે લીરા ઉડી રહ્યા છે, પરંતુ સત્તાધીશો હજુ પણ મૌન સેવીને બેઠા છે. એમ કહે છે કે સોસાયટીમાંથી આ મકાન તોડ્યું હતું, એના ખાડા કપચા લાવી અને ખાડા અમને દેખાણા 7 વર્ષ સુધી આ રોડનું આયોજન એવું લાગે છે, એટલે અમને ખાડા દેખાણા. એટલે આ રેલવે સ્ટેશનથી તુલસી હોટલ સુધીના ખાડા છે, એટલે અમે બોલ્યા તંત્રને કામ કરવા બદલ અમે અમારી લારી 2 વ્હીલર વાહન ચાલકોને નુકસાન થતાં અમે ખાડા બુરીએ છીએ. કેટલા સમયથી ખાડા પડેલા? 7 વર્ષથી આ ખાડા અમને દેખાય છે. અમે રોજ ચાલીએ છીએ લારી લઈને, એટલે અમને લારીવાળાને 2 વ્હીલર સાધનને ગમે તે સાધનને નુકસાન થતાં અમને ખાડા દેખાણા, એટલે અમે અહીંયા ખાડામાં કપચા નાખ્યા છે. દિયોદરની આ ઘટના તંત્રની નિષ્ફળતાનું જીવતું જાગતું ઉદાહરણ છે, જ્યાં લારીવાળાના પાવડાના પ્રહારો સરકારી આળસ પર ભારે પડી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આ રસ્તાઓનું કાયમી નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં જનતાનો આ આક્રોશ
ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવી પૂરી શક્યતા છે. ઉત્તર ગુજરાતના હવાઈ સફરના સપનાને હવે નવી પાંખો મળશે. વર્ષો જૂની માંગણી બાદ કેન્દ્ર સરકારે ડીસા એરફોર્સ સ્ટેશનને નાગરિક એરપોર્ટ તરીકે મંજૂરી આપી છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જે મુદ્દાને અવારનવાર ઉઠાવવામાં આવ્યો હતો તે એરપોર્ટ હવે બનાસકાંઠા સહિત સમગ્ર પંથક માટે વિકાસના નવા દ્વાર ખુલશે. અમદાવાદ અને ઉદયપુર સુધી લાંબા થતા મુસાફરો માટે હવે ઘર આંગણે જ પ્લેનની સુવિધા ઉપલબ્ધ થશે. ઉત્તર ગુજરાતના લોકોની વર્ષો જૂની આશા હવે ફળીભૂત થવા જઈ રહી છે. બનાસકાંઠાના ડીસા એરફોર્સ સ્ટેશનને હવે ભારત સરકાર દ્વારા નાગરિક લશ્કરી એરપોર્ટમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. બીકે ન્યૂઝ ચેનલે અગાઉ પણ અનેકવાર અહેવાલો દ્વારા આ એરપોર્ટની જરૂરિયાત સમજાવી હતી. અત્યાર સુધી ઉત્તર ગુજરાતના લોકોએ પ્લેન પકડવા માટે 160 કિલોમીટર દૂર અમદાવાદ અથવા 180 કિલોમીટર દૂર ઉદયપુર સુધી લાંબા થવું પડતું હતું, જેમાં 3 થી 4 કલાકનો સમય વેડફાતો હતો. પરંતુ હવે ડીસામાં જ સિવિલ ટર્મિનલ બનતા આ મુસાફરી માત્ર મિનિટોમાં પૂરી થશે. મળતી વિગતો મુજબ આ વિશાળ પ્રોજેક્ટ અંદાજે 4500 એકરમાં ફેલાયેલો હશે, જેમાં સિવિલ ટર્મિનલ માટે રાજ્ય સરકાર દ્વારા 100 એકર જમીન ફાળવવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે અહીં 3.5 કિલોમીટરનો રનવે પહેલેથી જ હાજર છે, જે ગુજરાતના સૌથી લાંબા રનવે પૈકીનો એક હોવાથી મોટા કાર્ગો અને પેસેન્જર વિમાનો પણ આસાનીથી લેન્ડ કરી શકશે. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળનો જામનગર-અમૃતસર હાઇવે અને અમદાવાદ-થરાદ હાઇવે અહીંથી માત્ર 35 કિલોમીટરના અંતરે હોવાથી રોડ કનેક્ટિવિટી પણ ખૂબ જ મજબૂત રહેશે. ડીસા એરપોર્ટ કાર્યરત થવાથી માત્ર બનાસકાંઠા જ નહીં પણ પાટણ, મહેસાણા અને છેક રાજસ્થાનના સરહદી વિસ્તારોના અર્થતંત્રને મોટી પાંખો મળશે. જો કે સરકાર તરફથી હજુ સત્તાવાર લેખિત જાહેરાતની રાહ જોવાઈ રહી છે, પરંતુ અનૌપચારિક મંજૂરીના સમાચારથી સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાંતીવાડા બીએસએફ કોલોનીમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખા અત્યારે વિવાદોના ઘેરામાં છે, જ્યાં બેંક કર્મીઓના તોછડા વર્તન અને મનમાનીને કારણે ગ્રાહકો તોબા પોકારી ઉઠ્યા છે. દાંતીવાડા તાલુકાના અંતરિયાળ અને છેવાડાના ગામડાઓમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના ખાતેદારો પોતાનું આખા દિવસનું મજૂરી કામ બગાડીને તેમજ ખિસ્સામાંથી ભાડું ખર્ચીને બેંકના કામકાજ માટે અહીં આવે છે. પરંતુ બેંકમાં પહોંચ્યા બાદ તેમને સુવિધાને બદલે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આક્ષેપ છે કે બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ ગ્રાહકો સાથે અત્યંત તોછડું અને અપમાનજનક વર્તન કરે છે, જાણે કોઈ સાહેબશાહી ચાલતી હોય તેવો અહેસાસ ખાતેદારોને થઈ રહ્યો છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ નાના કામો માટે ગ્રાહકોને ધક્કા ખવડાવવામાં આવે છે, જેના કારણે ગરીબ ખેડૂતો અને મજૂર વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોની એક જ માંગ છે કે બેંકના ઉચ્ચ અધિકારીઓ આ શાખાની ગંભીરતાથી નોંધ લે અને ગ્રાહકોને માનભેર સર્વિસ મળે તેવી વ્યવસ્થા ગોઠવે. જો આગામી દિવસોમાં કર્મચારીઓના વ્યવહારમાં સુધારો નહીં આવે તો ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆત કરવાની અને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અત્યારે તો બેંકની આ શાખા ગ્રાહકો માટે સુવિધાને બદલે મુસીબતનું કેન્દ્ર બની ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલે મને પૈસા નથી દીધા, મારા ઘેર લગ્ન હતા અને ઉપરથી ધમકી આપે કે નેતા થઈને આવો એવું કહે છે. ચેક કે મારતા નહોતો એટલે ચેક વગર પૈસા ને આપું કે એવું કીધું સાહેબ. મારા પૈસા આપતા નથી આ બેંકવાળા. ઘેર લગ્ન કે મને સાહેબે એમ કીધું કે મારા પાસે પેલું કશું એ નહોતું તે સાહેબ કંઈક 25,000 સિવાય ના આપું, જોઈએ લઈને જાઓ ને કાં નીકળે એવું કીધું. બેન્કિંગ સુવિધાઓ ડિજિટલ બનવાના દાવા વચ્ચે દાંતીવાડાની આ સ્થિતિ ચિંતાજનક છે. ગ્રાહકોના પૈસા પર ચાલતી બેંક જો ગ્રાહકોને જ સન્માન ન આપી શકે તો તેની વિશ્વસનીયતા સામે મોટા સવાલો ઊભા થાય છે. થરાદના ભારતમાલા સર્વિસ રોડ પરથી એસઓજી પોલીસે એક આલિશાન સ્કોર્પિયો ગાડીમાં લઈ જવાતો લાખોની કિંમતનો વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચનાથી એસઓજી પીઆઈ એજી રબારી અને તેમની ટીમ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન જાણદી ગામની સીમમાં ભારતમાલા સર્વિસ રોડ પર સાંચોર તરફથી આવતી એક શંકાસ્પદ સ્કોર્પિયો ગાડીને રોકીને તપાસ કરવામાં આવી હતી.
પોલીસની તપાસમાં ગાડીની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1416 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે 2,89,000 રૂપિયા જેટલી થાય છે. પોલીસે ઘટના સ્થળેથી કચ્છના લખપત તાલુકાના પ્રવીણસિંહ સોઢા નામના શખ્સની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં 5 લાખની સ્કોર્પિયો ગાડી, મોબાઈલ અને દારૂ સહિત કુલ 7,94,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર અન્ય 3 શખ્સોના નામ પણ ખુલ્યા છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં 4 આરોપીઓ વિરુદ્ધ થરાદ પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરહદી વિસ્તારોમાં પોલીસની સતર્કતાને કારણે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભારતમાલા રોડનો ઉપયોગ કરીને દારૂ ઘુસાડવાની પેરવીને પોલીસે સમયસર નાકાબંધી કરીને નિષ્ફળ બનાવી દીધી છે. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું મંગળ ફેરાના નામે છેતરપિંડીનો ખેલ. દિયોદરમાં દલાલ અને લૂંટેરી દુલ્હને યુવકની જિંદગી સાથે રમી લોહીના આંસુએ રડાવ્યો. સરહદી જિલ્લાની સિંહાણોએ આસમાન આંબીને સાબિત કર્યું કે હવે દીકરીઓ જ છે દેશનું ગૌરવ. મોતના દરવાજેથી જિંદગીની વાપસી. ધાનેરામાં કેન્સર સામે વડીલનો વિજય અને શાળાઓમાં વ્યસન મુક્તિનો રણકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હન સક્રિય થઈ છે, જેમાં દિયોદરના લુદ્રા ગામના એક યુવકને લગ્નની લાલચ આપી દલાલ અને દુલ્હને 1.5 લાખ રૂપિયાની મતા લઈ ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે. દિયોદર તાલુકાના લુદ્રા ગામે રહેતા શ્રવણ ઠાકોર નામના યુવકને લગ્ન માટે કન્યા મળતી ન હોવાથી ગામના જ રાજુ રબારી નામના દલાલે તેને રાજસ્થાનના શિરોહીની સુમી દેવી સાથે લગ્ન કરાવવાની લાલચ આપી હતી. આ સોદા પેટે દલાલે 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેમાંથી યુવકે 1.5 લાખ રૂપિયા રોકડા ચૂકવી દીધા હતા. લગ્ન બાદ દુલ્હન માત્ર 5 દિવસ સાસરીમાં રોકાઈ અને ત્યારબાદ ભાઈ બીમાર છે તેવું બહાનું કાઢી દલાલ સાથે નીકળી ગઈ હતી.
દિવસો વીતવા છતાં પત્ની પરત ન આવતા જ્યારે યુવકે દલાલનો સંપર્ક કર્યો ત્યારે દલાલે તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. છેતરપિંડીનો અહેસાસ થતાં ભોગ બનનાર યુવકે હવે દિયોદર પોલીસ મથકે ન્યાયની ગુહાર લગાવી છે. ઉત્તર ગુજરાતમાં આવા અનેક કિસ્સાઓ અગાઉ પણ બની ચૂક્યા છે, જ્યાં અનેક યુવકો ઇજ્જત જવાની બીકે ફરિયાદ કરતા નથી, જેના કારણે આવી ગેંગ બેફામ બની છે. હવે સ્થાનિકોની માંગ છે કે જિલ્લા પોલીસ વડા આ મામલે કડક તપાસ કરાવી આવી ટોળકીને જેલના સળિયા પાછળ ધકેલે. મારા ગામમાં રાજુભાઈ રાજુ પાટણવાડી રબારી કરીને નામ છે. એ કેસ અમારા ઘેરે આવ્યો. ઘેરે આવીને કીધું મને રોટલા ખડી મારા માવતરને ખવડાવતો હતો. કીધું કે તું આટલો બધો હેરાન થાય છે તો હું તને કન્યા લાવી જો. મેં કીધું લાવી જઈએ તો ભાઈ સારું કહેવાય, અને મને કન્યા લાવી જઈએ તો સારું બધે કરતા. મારા હાસી રોટલા ખડી ખવડાવું છું. મારે માસે ઘંટી બીમાર છે, ઘંટી છે એટલે માસે બેઠી છે, પૈસે ગાંડો છે. તો કે સારું હું તમને લાવી જઉં. મને કન્યા એ ભાઈએ લાવી આવી. આ 5 દિવસ મારા ઘરની અંદરમાં કન્યા રહી અને મેં આલ્યા 1.5 લાખ રૂપિયા એને કન્યાને મને પાસે વિડીયો પડ્યો છે. મેં કન્યાને એના રાજુના હાથમાં 1.5 લાખ રૂપિયા આપ્યા અને એ આવી રાજુ કે 5 દિવસ આવીને એમ કીધું મને કે શ્રવણ એનો ભાઈ બીમાર છે તો તું કન્યાને પાછી મેં પરત તને પાછી મોચીશ. તે એણે કઈ કન્યા પાસે મારા પાસે તેડીને લઈને જો અને 5-6 દિવસ પછી મેં ફોન કર્યો, રાજુભાઈ કે તું મારું બૈરું પાછું મોકલ. કે એનો ભાઈ ના પાડે છે. એનો ભાઈ ના પાડે છે. કેમ ના પાડે છે? કે એના મા બાપને એનો ભાઈ બધા ના પાડે છે. તો ભાઈ હું તું મારા પૈસા પાછા પોકાડ. પૈસા પોકાડવાનું કોઈ કશું કીધું ને તો હું તને બળાત્કારના કેસમાં ફસાવી દઈશ. તે મારાથી આ છેતરપિંડી છે. ગમે તે કરીને પોલીસવાળાને વિનંતી કરું છું, જનતાને બધાને મીડિયાવાળાને વિનંતી કરીને હાથ જોડીને વિનંતી કરું છું કે મારા કાંઈ કરી તમે પૈસા પાછા પોકાડો. હું ગરીબ મને છું. મારે પોઝિશન નથી એવી કે મારે મિલકત બીજી એવી નથી કે મેં પૈસા લાવ્યા છે 2% ભાઈને એ તમને કોઈને કહીશ નહીં. 2% વ્યાજબી પૈસા લાવ્યા છે. એ પૈસા મારે એને આ ખાતરીની બોલી છે હું પૈસા જતી પોકાડું. મારા ઘરની અંદરમાં એ બૈરો રહ્યો તો હું ભાગ લાગે કરીને હું પૈસા પોકાડો. પણ અત્યારે મારે કશું આશરો મારા પાસે નહીં રહ્યો. તે તમને પોલીસવાળાને મીડિયાવાળાને તમને હાથ જોડીને વિનંતી કરું છું, મારા આ રાજુ મને છેતરીને જોશે, મને ગમે તે કરી મને પૈસા પોકાડવાનો પ્રયત્ન કરજો. લગ્નની આડમાં ચાલતું આ મોટું કૌભાંડ હવે સામાજિક અને કાયદાકીય પડકાર બની રહ્યું છે. યુવકોએ પણ અજાણ્યા દલાલો પર વિશ્વાસ મૂકતા પહેલા પૂરતી તપાસ કરવી જરૂરી છે, જેથી મહેનતની કમાણી અને સામાજિક પ્રતિષ્ઠા બંને બચી શકે. વાવથરાદ પંથકમાં રેશનિંગના અનાજની કાળાબજારીનો ગંભીર કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો છે, જેમાં જડિયાલી ગામના જાગૃત નાગરિકોએ અનાજ ભરેલી ગાડી પકડવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલું ન લેવાતા આજે કલેક્ટરની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ગત 11મી જાન્યુઆરીના રોજ લાખણી તાલુકાના જડિયાલી ગામે ગ્રામજનોએ પોતાની સતર્કતા બતાવી રેશનિંગના ચોખાનો 2448 કિલો જેટલો જથ્થો ભરેલી પિકઅપ ગાડીને રંગે હાથ ઝડપી પાડી હતી. ગરીબોના મોઢાનો કોળિયો છીનવીને કાળા બજાર કરવા જતી આ ગાડી ઝડપાયા બાદ મામલતદાર દ્વારા પંચનામું પણ કરવામાં આવ્યું હતું. જો કે નવાઈની વાત એ છે કે આટલા મોટા પુરાવા હોવા છતાં આજ દિન સુધી સંબંધિત દુકાનદાર વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ ઢીલી નીતિથી રોષે ભરાયેલા ગ્રામજનો આજે મોટી સંખ્યામાં થરાદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવીને દુકાનદારનો પરવાનો તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે સસ્તા અનાજનો દુકાનદાર અવારનવાર ખાનગી વાહનોમાં અનાજ ભરીને બજારમાં વેચી મારે છે. જો આગામી ટૂંક સમયમાં કાયદેસરના પગલાં ભરવામાં નહીં આવે તો જડિયાલી ગામના લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તારીખ 11/1/2026 હવે અનાજ બકરાના લગભગ 15 દિવસ થઈ ગયા છે, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે વચમાં પણ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ગામ લોકો બધા ભેગા થઈને આવેદનપત્ર આપવા આવ્યા હતા. તેના 15 દિવસ વીતી ગયા, હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. એના માટે અમે આજે પણ ફરીથી આવ્યા છે અને અત્યારે અમને કોઈ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા ત્યારે તમને શું કીધું? અત્યારે અમને એમ કીધું કે તમે આ બધા ઝંડા ઉપાડીને ફરવાનું બંધ કરી દો
અને તે તમારો ધંધો સહી કરો, તમને એમાં શું નુકસાન થાય છે? જડિયાલી ગામમાં કાંટો સસ્તા ભાવની અનાજની દુકાન છે, એમાં 50 કટ્ટા ભરીને બારોબાર વેચવા માટે ગામજને ડાલું ભરેલું પકડ્યું. એના માટે આજ 1 મહિનો થવા આવ્યો છે, તો હજી પણ કોઈ કાર્યવાહી થઈ નથી. એના માટે કોઈ આવેદનપત્ર આલે પણ કોઈ રાજકારણમાં કોઈ તકલીફ છે કે શું છે એનું કોઈ હજી પગલાં લેતા નથી. જડિયાલી ગામના લોકોની આ લડત હવે ભ્રષ્ટાચારી સિસ્ટમ સામેની લડાઈ બની ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે કલેક્ટરના હસ્તક્ષેપ બાદ આ કાળાબજારિયા દુકાનદાર સામે કાયદાનો સકંજો કસાય છે કે પછી મામલો ફરીથી દફતરે કરી દેવામાં આવે છે. ડીસા તાલુકાના ઓઢવા ગામમાં દારૂબંધીના અમલ માટે ગ્રામજનો હવે આરપારની લડાઈના મૂડમાં છે, જેના ભાગરૂપે આજે મોટી સંખ્યામાં લોકોએ ભીલડી પોલીસ મથકે પહોંચીને બુટલેગરો વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું છે. ઓઢવા ગામમાં છેલ્લા કેટલાય સમયથી દેશી દારૂની બદી ફૂલી ફાલી હતી, જેના કારણે ગામનું વાતાવરણ કથળી રહ્યું હતું. આ પરિસ્થિતિને જોતા ગામના તમામ સમાજના આગેવાનોએ ભેગા મળીને અગાઉ ગામમાં દારૂ બંધ કરાવવાનો નિર્ણય લીધો હતો. જો કે કેટલાક રીઢા બુટલેગરોએ ગામના નિર્ણયને ઘોળીને પી જઈને છાના ખૂણે દારૂની ભટ્ટીઓ ચાલુ રાખી હતી અને દારૂનું વેચાણ ચાલુ રાખ્યું હતું. ગ્રામજનોના આક્રોશનો પારો ત્યારે 7મા આસમાને પહોંચ્યો જ્યારે સમજાવટ છતાં આ પ્રવૃત્તિ બંધ ન થઈ. પરિણામે આજે ઓઢવા ગામના લોકોએ એક અનોખો માર્ગ અપનાવ્યો અને જે લોકો દારૂના વેપાર સાથે સંકળાયેલા છે તેમની આખી યાદી તૈયાર કરીને સીધા ભીલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગ્રામજનોએ પોલીસને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવે આ બુટલેગરો વિરુદ્ધ કડક પગલાં ભરવા અનિવાર્ય છે. આ મામલે ભીલડી પીઆઈ ધવલભાઈ પટેલે ગ્રામજનોનું આવેદન સ્વીકારીને ખાતરી આપી છે કે ગામમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવામાં આવશે અને લિસ્ટમાં જેમના નામ છે તેવા તમામ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઓઢવા ગામના લોકોની આ જાગૃતિ અન્ય ગામો માટે પણ એક મિસાલ બની છે. પોલીસ અને જનતા જો સાથે મળીને આ રીતે કામ કરે તો ચોક્કસપણે ગ્રામીણ વિસ્તારોમાંથી દારૂના દૂષણને હંમેશા માટે નાબૂદ કરી શકાય છે. કાંકરેજમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાના ફોર્મ નંબર 7 મુદ્દે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં ભાજપ અને તંત્રની મિલીભગત હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું છે. સમગ્ર ગુજરાતની સાથે કાંકરેજમાં પણ અત્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા એટલે કે SERની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન કાંકરેજ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને તાલુકા પ્રમુખ ગોપાલસિંહ સોલંકી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે મામલતદાર કચેરીએ દોડી ગયા હતા. કોંગ્રેસનો ગંભીર આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટી અને સરકારી અધિકારીઓની મિલીભગતથી અંદાજે 2700 જેટલા ફોર્મ નંબર 7 ભરીને મતદારોના નામ કમી કરવાનું મોટું કાવતરું ઘડવામાં આવ્યું છે. કોંગ્રેસના મતે આ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર્સ રૂલ્સ 1960ના વિવિધ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને સામાન્ય નાગરિકોને તેમના મતાધિકારથી વંચિત રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાઓનો હવાલો આપીને જણાવ્યું કે જેમના નામ પહેલેથી યાદીમાં છે તેમને ભારતીય નાગરિક માનીને રક્ષણ મળવું જોઈએ. તેમણે માંગ કરી છે કે પુરાવા વગર ફોર્મ નંબર 7 ભરનારા લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને તમામ વાંધાઓને ફોર્મ 11 મુજબ જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં કોંગ્રેસ આ મુદ્દે વધુ આક્રમક આંદોલન કરી શકે છે. SIRની જે પ્રક્રિયા ચાલી રહી છે સમગ્ર રાજ્યમાં અને સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પાર્ટી જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ આવેદનપત્રો આપી રહી છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો નિમ્ન કક્ષાની રાજનીતિ રમી રહ્યા એવું અમને સ્પષ્ટ દેખાય છે અને એટલા માટે કહેવું પડે કે છેલ્લા 1 મહિનાથી કાંકરેજ વિધાનસભામાં નમૂના નંબર 7 કેટલા ભર્યા છે કોણે ભર્યા છે આવી માહિતી અમે વારંવાર માગીએ છીએ, ટેલિફોન દ્વારા માગીએ છીએ, પત્ર દ્વારા માગીએ છીએ, પણ અમને માહિતી મળતી નથી. ત્યારે આજે ઇન્ચાર્જ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને વિનંતી કરી છે કે 2700થી વધુ જે ફોર્મ ભરાયા છે નમૂના નંબર 7 એ તમામ ફોર્મ ડિસ્ક્વોલિફાય કરવામાં આવે અને સાથે સાથે આ ફોર્મ કોણે ભર્યા છે એવા માણસોના નામ જાહેર કરવામાં આવે. ચૂંટણી પંચનો નિયમ છે કે મતદારને મતદાનથી વંચિત રાખવા માટે અનનોન વ્યક્તિ એનું ફોર્મ ભરી દે તો ફોજદારી ગુનો બને છે. અમે આવા માણસો ઉપર ફોજદારી કાર્યવાહી કરવા માટે આ માગણી કરી છે અને 27
કેટલા 2700માંથી કેટલા ફોર્મ નમૂના નંબર 7ના ભરાયા છે, એની અમે સંપૂર્ણ માગણી માટે આજે આવેદનપત્ર આપ્યું છે. ચૂંટણી પહેલા જ મતદાર યાદીના મુદ્દે કાંકરેજનું રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસે સીધો મોરચો માંડ્યો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ વાંધા અરજીઓ પર શું નિર્ણય લે છે અને કેટલા મતદારોના નામ યાદીમાં સુરક્ષિત રહે છે. લોકશાહીના પર્વ પહેલા મતદારોની યાદીનો આ વિવાદ આગામી દિવસોમાં વધુ વકરે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. બનાસકાંઠાની દીકરીઓએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર ડંકો વગાડી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે, જે અંતર્ગત કલેક્ટરે ગોલ્ડ મેડાલિસ્ટ ખેલાડીઓનું સન્માન કરી રમતગમતના વિકાસ માટે મોટી ગ્રાન્ટની જાહેરાત કરી છે. બનાસકાંઠાની દીકરીઓએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જો તક અને પ્રોત્સાહન મળે તો તેઓ આસમાન આંબી શકે છે. પશ્ચિમ બંગાળના મેદિનીપુર ખાતે યોજાયેલ 69મી SGFI નેશનલ બીચ વોલીબોલ ટુર્નામેન્ટમાં જિલ્લાની સુગના ખરાડીએ પોતાની ક્ષમતાનો પરિચય આપતા ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. સુગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત વિમળા વિદ્યાલય ગઢની ખેલાડી છે, જેણે અંડર 14 ગર્લ્સ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિની નોંધ લેતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સુગના ખરાડીનું કલેક્ટર કચેરી ખાતે મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કર્યું હતું. માત્ર સન્માન જ નહીં, પણ કલેક્ટરે દીકરીઓના ઉત્સાહને વધારવા માટે ગઢની વિમળા વિદ્યાલયને સ્પોર્ટ્સ સુવિધાઓના અપગ્રેડેશન માટે ₹10 લાખની માતબર ગ્રાન્ટ આપવાની પણ જાહેરાત કરી છે. આ સફળતાની સાથે જ ફૂટબોલના મેદાનમાં પણ જિલ્લાની દીકરીઓએ પરાક્રમ કર્યું છે. ભાવનગર ખાતે યોજાયેલ અંડર 13 અસ્મિકા ખેલો ઇન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટમાં વિમળા વિદ્યાલયની અપેક્ષા ઠાકોર અને યશવી દેવુએ પણ સુવર્ણચંદ્રક જીતીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. કલેક્ટરે આ બંને ફૂટબોલ ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. જિલ્લાના રમતગમત પ્રેમીઓ અને શાળાના કોચમાં પણ આ સિદ્ધિને લઈ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. કલેક્ટરના હસ્તે મળેલું આ સન્માન અને આર્થિક મદદ હવે અન્ય ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને રમતગમત અધિકારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હું ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ વિમળા વિદ્યાલય ગઢ બનાસકાંઠાની ખેલાડી છું. મારી સ્કૂલ કોચશ્રી અને ટ્રેનરશ્રી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમજ તમામ સુવિધાઓ મળે છે, જેના પરિણામે SGFI બીચ વોલીબોલ અંડર 14માં સમગ્ર ભારત દેશ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. સમગ્ર ગુજરાત તરફથી ગૌરવ અપાવે છે. વેસ્ટ બંગાળ ખાતે જે અંડર 14 વોલીબોલ સ્પર્ધા યોજાયેલી, એમાં ભારતની 28 રાજ્યોની ટીમોએ ભાગ લીધેલો. એમાં અમારા વિદ્યાલયની DLS સ્પોર્ટ્સ સ્કૂલની દીકરી ખરાડી સુગનાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે કે દીકરીઓ આગળ આવે, રમશે ગુજરાત, જીતશે ગુજરાત, એ નારા સાથે અમારી વિમળા વિદ્યાલય કામ કરે છે. આદરણીય શ્રી મોદી સાહેબ તેમજ હર્ષભાઈ સંઘવી સાહેબ સ્પોર્ટ્સ ખાતે અત્યારે જે બહુ જ યોગદાન આપી રહ્યા છે અને 2036માં જે ઓલિમ્પિક્સ રમાવાની છે એની અત્યારથી જ અમે તૈયારીઓ ચાલુ કરી દીધી છે. આખા જિલ્લાઓમાં, ગુજરાતમાં દરેક જગ્યાએ સ્પોર્ટ્સનું ખૂબ જ અત્યારે ટ્રેનિંગ લેવલ ને બધું ચાલી રહ્યું છે. અમારી વિમળા વિદ્યાલયના જે ટ્રસ્ટી શ્રી આદરણીય શ્રી કુમારભાઈ ઝવેરી જે ન્યૂયોર્ક રહે છે, પણ પોતે ત્યાં બેઠા બેઠા અમારા વિદ્યાલયની ચિંતા કરે છે અને એ પણ અમારી દીકરીઓ આગળ આવે એમાં ખૂબ જ યોગદાન આપે છે. બનાસકાંઠાની આ દીકરીઓની સફળતા દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં રમતગમતની પ્રતિભાની કોઈ કમી નથી. કલેક્ટર દ્વારા કરાયેલી ગ્રાન્ટની જાહેરાત આગામી સમયમાં જિલ્લામાં નવા ચેમ્પિયન તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું મોતના દરવાજેથી જિંદગીની વાપસી, ધાનેરામાં કેન્સર સામે વડીલનો વિજય અને શાળાઓમાં વ્યસન મુક્તિનો રણકાર. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે.
પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરામાં એક વડીલે કેન્સર જેવા જીવલેણ રોગને હિંમત અને આયુષ્યમાન કાર્ડની મદદથી માત આપી છે, તો બીજી તરફ શાળાના બાળકોને વ્યસનથી બચાવવા શિક્ષકોએ લાલ આંખ કરી છે. ભારત દેશમાં હાલના સમયમાં કેન્સર એક સાયલેન્ટ કિલર તરીકે ઉભરી રહ્યું છે, જેમાં ખાસ કરીને મોઢા અને સ્તન કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. ઘણીવાર લોકો શરૂઆતના લક્ષણોને સામાન્ય ગણીને અવગણે છે, જે પાછળથી જીવલેણ સાબિત થાય છે. પરંતુ ધાનેરાના એક 61 વર્ષીય જાગૃત વડીલે આ બાબતે હિંમત દાખવી છે. કેન્સરનું નામ સાંભળતા જ મોટાભાગના લોકો હારી જતા હોય છે, તો વળી કેટલાક મોંઘી સારવારના ડરથી પાછા પડે છે. પરંતુ આ વડીલે સરકારના આયુષ્માન કાર્ડનો સહારો લીધો અને મફતમાં શ્રેષ્ઠ સારવાર મેળવી. ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમાણીના યોગ્ય માર્ગદર્શન અને દેખરેખ હેઠળ આજે આ વડીલ કેન્સર મુક્ત થવાની દિશામાં છે. યોગ્ય સમયે સારવાર લેવાના કારણે તેમની તબિયતમાં સુધારો થયો છે અને વજનમાં પણ વધારો જોવા મળ્યો છે. તેઓ હવે અન્ય લોકોને પણ સંદેશ આપી રહ્યા છે કે કેન્સરથી ડરવાની કે ખર્ચની ચિંતા કરવાની જરૂર નથી, બસ સમયસર નિદાન અને સરકારી યોજનાનો લાભ લેવો જોઈએ. આ કિસ્સો સાબિત કરે છે કે જો મનમાં મક્કમતા હોય અને સરકારની આરોગ્યલક્ષી સુવિધાઓનો સાચો ઉપયોગ કરવામાં આવે તો કેન્સર જેવી બીમારી પણ હારી જાય છે. સાહેબ, હું પહેલો ગયો પાલનપુર સ્કૂલમાં, અહીંયાથી અમને બરાબર ના લાગ્યો તો મને 2-4 ભાઈઓએ માર્ગદર્શન મળ્યું. ખેડૂતો જઈને આવ્યા હતા સિવિલ કેન્સર હોસ્પિટલમાં. એમની પાસેથી માર્ગદર્શન હિસાબે અમે કર્ણાવતી અમદાવાદ પહોંચી ગયા કેન્સર વિભાગમાં. અહીંયા અમે તરત જ દાખલ થઈ ગયા. દાખલ થવામાં મને કોઈ તકલીફ બીજી પડી નથી અને અમારો અડધા કલાકમાં મને ખાટલો બેડ મળી ગયો હતો. ત્યાં કેન્સર વિભાગની અંદર સારવારમાં ખૂબ સેવા સારી અપાઈ રહી છે. પહેલાંના જેવું નથી, અત્યારે બહુ સારું છે. અને અમારા જોડે ભીમાના ભાઈ હતા, એ 29 વર્ષનો છોકરો હતો, એ 3જા ડોઝમાં તો પણ હાજો થઈને ઘરે ગયો હોય. અને મને પણ એવો વિશ્વાસ છે કે અમે અહીંયાથી દવા કરીને આવ્યા પછી હું ઘણો શરીરમાં સુધારો થયો છે. 2 કિલો મારું વજન પણ વધ્યું છે. તો કેન્સર થઈ જાય તો એમાં 84 પ્રકારના ડૉક્ટર અંકિતભાઈ ડૉક્ટર સાહેબે કીધું હતું પ્રકાર આવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમે ઝડપી સાજા થઈ જશો, 2 ડોઝ લેવા પડશે, બધે આરામ થશે. એટલે અમે અને હિંમત હાર્યા નથી અને અમે પણ હાજર થઈ જઈએ. મને પૂરેપૂરી મને અને મારા પરિવારને વિશ્વાસ છે. આપણે ચરી પાળવી પડે છે અને કોઈ ગળપણ કે તમાકુનું વ્યસન નહીં કરવા દેતું, પણ આજની પબ્લિક ખૂબ ગભરાતી હોય છે. એવી ગભરાવાની જરૂર નથી. ત્યાં સરકારની સહાય જે મળી રહી છે ને એ અદ્યતન મહત્ત્વની ખૂબ છે. 78ના કાકા અમરેલી જિલ્લામાં થયા હતા, એ પણ હાજા થઈને ઘરે ગયા છે. એટલે એવું કોઈ ડરવાની બીજી જરૂર હોતી નથી. અત્યારે દવાઓ બધી પ્રકારની ઉપલબ્ધ થઈ ગઈ છે. આવો બધો ખર્ચો કેટલો થયો હશે તમારો? ખર્ચો મારે થયો હશે સાહેબ ઘણો 60,000 રૂપિયાનો થયો છે, પણ આયુષ્યમાન કાર્ડ હતું ને એના હિસાબે અમને ત્યાં જમા થઈ ગયા છે. અમારે બીજો કોઈ ખર્ચો થયો નથી. કયા પ્રકારનું કેન્સર હતું? કેટલું બીમાર પડ્યા તમે? હજી અમારે ખાલી 3 રિપોર્ટ કર્યા હતા ને, બેન મેરો, લેપસ્ટિક, બોલો સિટી સ્કેન, ઇકો, એ બધા નોર્મલ આવ્યા હતા. પણ એકમાં થોડોક ચેપ થઈ ગયાનો મને રિપોર્ટ આવ્યો હતો.
લોહીમાં. તો એ ડૉક્ટરને એમ લાગ્યું કે મારું બેટું આ થવું ના જોઈએ, આ થયું શાંતિ, બધા રિપોર્ટ કરીને આનું સંશોધન કરાવ. એટલે એ 5 ડૉક્ટર ભેળા થઈને એ લોકોએ રિપોર્ટ આવ્યા પછી અમે ગયા હતા પહેલી 2જી તારીખે, પણ 7મી તારીખે રિપોર્ટ આવી ગયા હતા. પછી એમને દવા ચાલુ કરી દીધી અને એ સંશોધન કર્યા પછી એમને એમ હતું કે આ કઈ રીતે થયું એમ. એટલે એના પછી એમાં દવા કરીને બાટલો ચડાવ્યો. તબિયત સારી ને સ્વસ્થ? અત્યારે હું સમજ છું, ફરી કોદો ખોરાક ખૂબ ભાવે છે અને આરામ છે. બીજી તરફ કેન્સરનું મુખ્ય કારણ એવા ગુટકા અને તમાકુના વધતા જતા પ્રચલનને રોકવા ધાનેરાની વિવેકાનંદ વિદ્યાલયે કમર કસી છે. શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો પણ આ બધીનો ભોગ ન બને તે માટે શાળા પરિવાર દ્વારા અચાનક રેડ પાડવામાં આવે છે. પ્રિન્સિપલ ગમનભાઈ ચૌધરીની આગેવાનીમાં શિક્ષકોની ટીમો બનાવી બાળકોના સ્કૂલ બેગ અને વર્ગખંડોમાં તપાસ કરવામાં આવે છે, જેથી કોઈ બાળક ગુટકા જેવી ચીજો સાથે ન લાવે. આરોગ્ય વિભાગે પણ શાળાના બાળકો સાથે બેઠક કરી કેન્સરની ભયાનકતા વિશે સમજણ આપી છે. અમારી શાળામાં બાળકો ગુટકાનો ઉપયોગ ન કરે એના માટે અમે ઘણા સમયથી આનો પ્રયોગ કરી રહ્યા છીએ. વારંવાર વિદ્યાર્થીઓનો દફતર ચેક કરીએ છીએ અને સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા પણ આપીએ છીએ કે આપણા સમાજમાં, આપણા પરિવારમાં, કુટુંબમાં કોઈ પણ આવો વ્યસન ન કરે તેમના માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અને વાલીશ્રીઓને પણ વિનંતી છે કે તે પણ પોતાના પરિવારમાં કોઈ પણ ગુટકાનો ઉપયોગ કરતો હોય તો ન કરે, જેનાથી આપણો સમાજ જીવન સુખી સંપન્ન બની શકે એવી શુભકામના. સાહેબ, મળે છે સફળતા ચકાસણી દરમિયાન બેગમાંથી? ક્યારેક કેટલાક વિદ્યાર્થીઓ લાવે છે તો અમે એમને સમજાવીએ છીએ કે ભાઈ આપણા જીવનમાં નુકસાનકારક છે, ગુટકાનો આપણે ઉપયોગ ન કરવો જોઈએ, જેનાથી ઘણી વખત જડબાના કેન્સર થઈ શકે છે, વિવિધ પ્રકારની બીમારીઓ પણ થાય છે, એવું અમે વિદ્યાર્થીઓને સમજાવીએ છીએ. એક તરફ સારવારથી થયેલો રોગનો અંત અને બીજી તરફ પાયામાંથી જ વ્યસન દૂર કરવાની આ કોશિશ ધાનેરા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જો સમાજ અને શાળાઓ આ રીતે જાગૃત રહેશે તો ચોક્કસપણે આવનારી પેઢીને કેન્સર જેવા ભયાનક રોગના પંજામાંથી બચાવી શકાશે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સમાજ સુધારણાના યજ્ઞમાં બહિષ્કારની આહુતિ. ઠાકોર સમાજમાં બંધારણના નામે પરંપરા અને આધુનિકતા વચ્ચે જંગ. મંગળ ફેરાના નામે છેતરપિંડીનો ખેલ. દિયોદરમાં દલાલ અને લૂંટેરી દુલ્હને યુવકની જિંદગી સાથે રમી લોહીના આંસુએ રડાવ્યો. સરહદી જિલ્લાની સિંહણોએ આસમાન આંબીને સાબિત કર્યું કે હવે દીકરીઓ જ છે દેશનું ગૌરવ. મોતના દરવાજેથી જિંદગીની વાપસી. ધાનેરામાં કેન્સર સામે વડીલનો વિજય અને શાળાઓમાં વ્યસન મુક્તિનો રણકાર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.